નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગાંધીધામમાં દબાણનું દૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે. દુકાનો તેમજ લારીવાળાઓ વધુ પૈસા કમાવાની લાલચમાં રસ્તાની આગળ મોટા પાયે દબાણ કરી લીધું છે, જેથી શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગાંધીધામ નગરપાલિકા વિકાસના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે અહીંના ચાવલા ચોક વિસ્તારના વેપારીઓ અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લાખોના ખર્ચે રોડ લાઇટ લગાવવામાં આવી, પરંતુ રોડ લાઇટ તો ચાલુ જ હોતી નથી. તો અહીં અમુક વેપારીઓ દ્વારા મોટા પાયે દબાણ કરી લેવાયું હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. તેમજ અહીં અમુક વેપારીઓ પૈસા કમાવાની લાલચમાં પોતાની દુકાન આગળની જગ્યા લારીવાળાઓને ભાડે આપી દે છે, જેથી શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તો આવા દબાણો દૂર કરવા પણ જરૂરી બન્યા છે. તેમજ શિવાજી પાર્કની બાજુમાં બેંક આવેલ હોવાથી અહીં આજુબાજુ વિસ્તારમાં મોટા પાયે લારી ગલ્લાવાળાઓએ કમાવાની લાલચમાં દબાણ કરી લીધું છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી. અહીં પણ દબાણ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે સ્કૂલ પણ બાજુમાં જ આવેલી છે, જેથી સ્કૂલ છૂટવાનો સમય, બેન્કિંગની ટ્રાફિક બધું એક જ સમયે થતા આ વિસ્તારમાં શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો અનેક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓના ત્રાસથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી છે. તો શહેરમાં છકડાવાળાઓનો પણ એટલો જ ત્રાસ છે. અહીં પેસેન્જર ભરવાની લાલચમાં રોડની વચ્ચોવચ્ચ છકડા પાર્ક કરી દેવામાં આવે છે, જેથી રોજબરોજ રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે. તો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ આવે તેવી શહેરીજનોની માંગ છે. ગાંધીધામનો શિવાજી પાર્ક અત્યંત ખખડધજ હાલતમાં છે તેવો અહેવાલ રજૂ થયા બાદ પાલિકા તંત્ર સફાળા જાગી ઉઠ્યું અને શિવાજી પાર્કને અનેક સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવ્યું છે અને હરવા ફરવા માટેનો સુંદર પાર્ક વિકસાવવામાં આવ્યો છે અને ફરીથી સરદાર સંદેશના અહેવાલનો પડઘો પડ્યો હતો. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં શિવાજી પાર્ક ખખડધજ હાલતમાં છે તેવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પાલિકા તંત્ર સફાળા જાગી ઉઠ્યું હતું અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પાર્કમાં બાળકોને રમવા માટે રમતગમતના નવા સાધનો લગાવવામાં આવ્યા છે, તેમજ લાઇબ્રેરી સહિતની સવલતો ઊભી કરવામાં આવી છે. તો બેન્ચીસ પણ નવી લગાવવામાં આવતા સ્કૂલના બાળકો રિસેસમાં અહીં હોમવર્ક પણ કરતા હોય છે, તેમજ બાળકો ઉત્સાહપૂર્વક અહીં રમી રહ્યા છે. તો પાર્કનો હજુ પણ વિકાસ થશે અને હાલમાં કામ ચાલુ છે. તો શહેરીજનો માટે વધુ એક ફરવા માટેનું સ્થળ બની રહ્યું છે. તો સરદાર સંદેશના અહેવાલને ફરી એકવાર સમર્થન મળ્યું હતું. ભુજ તાલુકાના નાગોર ગામ પાસેના હાઈવે પર ઘેટા બકરાના ધણ પર ટ્રકના તોતિંગ પેડા ફરી વળતા એક સાથે 65 જેટલા ઘેટા બકરા ચગડાઈને મોતને ભેટ્યા હતા. માર્ગ પર પશુ માંસના લોંદા જોઈ અરેરાટી પ્રસરી ગઈ હતી, તેમજ માંસને રોડ પરથી ખસેડવા માટે જેસીબીની મદદ પણ લેવાઈ હતી. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ નાગોર ગામે લખાભાઈ શકુરભાઈ રબારી ઉંમર વર્ષ 50 જે પોતાના ઘેટા બકરા સીમમાં ચરાવી સાંજના 4 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ ધણ સાથે નાગોર ગામ પાસે પહોંચ્યા ત્યારે ત્યાંથી પસાર થતી GJ9T7576 નંબરની ટ્રકના ચાલકે કોઈપણ કારણોસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ટ્રક ઘેટા બકરાના ધણ પર ચડાવી દીધી હતી
આ ઘટનામાં ટ્રકના તોતિંગ પેડા ઉપર ફરી વળવાથી 65 જેટલા ઘેટા બકરા ચગદાઈ જતા તેમના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 15 જેટલા ઘેટા બકરા તરફડિયા મારતા હોવાથી ઉપસ્થિત લોકોએ તેઓની સારવાર માટે પશુ ડોક્ટરને ઘટના સ્થળે બોલાવતા તેમણે ઘવાયેલાઓની સારવાર કરી હતી. આ બનાવ અંગે લાખાભાઈ રબારીએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ટ્રક કબજે લઈ તેના ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. કરમસિંહભાઈ હવે ગાડી સામેથી આવતી હતી, માલ રોડમાંથી ચડતો હતો. જેટલો માલ રોડમાં ચડ્યો એટલો બધો ગાડી લઈ લીધો. મર્યા એટલે 65 ખાન મરી ગયા છે. એમ તો 70 ખાન છે, 10 ખાન જેવા ઘાયલ. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. ધૂન રેસિડેન્સી, ઘર એટલે શું, ઘરનો અહેસાસ કેવો હોય? તો ધૂન રેસિડેન્સીમાં આવો એટલે ખ્યાલ આવે કે સુવિધાથી સજ્જ અને વિશાળ એરિયામાં તૈયાર થઈ રહેલા રેસિડેન્શિયલ મકાનોની સંરચના. જીવન જીવવાની મજા તો ઘરમાં જ છે, અને ઘરની ખરી મજા એટલે ધૂન રેસિડેન્સી. માંડવીના વિકસિત એરિયામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું અતિ ઉત્તમ ગણાય, કારણ કે 72 જિનાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે, માંડવી દરિયા કિનારાથી 11 કિલોમીટરના અંતરે ગુજરાતના સૌથી મોટા મુન્દ્રા પોર્ટ, ટાટા પાવર, અદાણી પાવર જેવા ઔદ્યોગિક વિકાસ વિકસિત એરિયાથી નજીક. સાઇટ એડ્રેસ: ધૂન રેસિડેન્સી, તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. સર્વે નંબર 3940. સંપર્ક 9979369999. અહીં આપને જરૂરી સુવિધા સભર, જેમાં રમત ગમત હોય કે પ્રાથમિક સુવિધાઓ જેવી કે આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, જોગિંગ ટ્રેક, સ્વિમિંગ પુલ, ફૂડ પાર્ક, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, નેશનલ હાઈવેથી નજીક. દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો. 72 મહિનાની સરળ હપ્તાની યોજના, દર મહિને આકર્ષક ઇનામોનો લાભ. 2500ના માસિક સરળ હપ્તે 72 જિનાલયથી નજીક તમારા સ્વપ્નનું ઘર મેળવો. એડ્રેસ: જેડી ઇન્ફ્રા સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, 303 આશીર્વાદ પારસ, ઓપોઝિટ પ્રહલાદ નગર ગાર્ડન, કોર્પોરેટ રોડ, સેટેલાઇટ, અહેમદાબાદ. મેહુલ ઠક્કર. મોબાઈલ નંબર 9574919999. વેબસાઇટ www.jdinfrastructure.com. ઈમેલ: info@jdinfrastructure.com. તો દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે સમાચારમાં. તો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવનાર છે, ત્યારે સ્વામી વિવેકાનંદના વિચારોથી લોકોમાં આત્મવિશ્વાસ આવે તે માટે ગાંધીધામમાં હરતું ફરતું સ્વામીજીના પુસ્તકનું રથ ફેરવવામાં આવી રહ્યું છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવનાર છે, ત્યારે ગાંધીધામ અને આદિપુરના વિવિધ વિસ્તારોમાં પુસ્તક રથ ફેરવવામાં આવી રહ્યું છે, જેમાં પુસ્તકોની વહેંચણી કરવામાં આવી છે અને લોકોમાં વધુને વધુ આત્મવિશ્વાસ, દેશભક્તિ, ઉર્જાનો સંચાર તેમજ લોકોમાં જ્ઞાન આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તો આ રથમાં સ્વામીજીના જીવન વિશેના અનેક પુસ્તકો સામેલ કરવામાં આવ્યા છે કે જે વાંચી લોકોને જીવન જીવવાની પ્રેરણા મળે તેમજ ખૂબ આગળ વધી દેશ માટે કંઈ કરવાની ભાવના રાખે તે ઉદ્દેશ્યથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આ રથને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ડૉક્ટર તેજસ પૂજારા. એ સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે આદર્શરૂપ હતા અને આજે પણ આદર્શરૂપ છે. એટલે એના વિચારોથી જે પ્રેરણા મળે, આપણે આપણી સંસ્કૃતિનું જે સ્વાભિમાન જાગે અને જે એના એક એક શબ્દ એ યુવાનોના હૃદયમાં એક ઉર્જાનો સંચાર કરે છે. દરેક યુવાન મિત્રોએ, નાના બાળકોએ સ્વામીજીની બુક જેટલી વાંચે અને વિચારો અમલમાં મૂકે એટલું આપણા દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે અને એમના માટે સારું છે. એટલા એક પ્રયત્ન છે કે આ વ્રત આખા આદિપુર ગાંધીધામમાં ફરે છે અને વધારેમાં વધારે લોકો આ પુસ્તકનું જે વેચાણ કેન્દ્ર છે એનો લાભ લે એવી વિનંતી છે બધાને. આપના માધ્યમથી આ સમાચાર પહોંચે અને લોકો વધારેમાં વધારે આવે. આ રથ આમ તો આખા દિવસ ફરશે, પણ રાત્રે આદિપુરમાં સ્વામી રામકૃષ્ણ સેવા કેન્દ્ર છે
પછી ત્યાં ત્યાં રહે છે અને સ્વામીજી પણ ત્યાં રહે છે, એટલે કોઈને મળવું હોય સ્વામીજીને, કોઈ વિષય ઉપર વાત કરવી હોય તો ત્યાં મળી શકે છે. स्वामी प्रभु सेवानंद, आज जो समाज की स्थिति है तो स्वामी जी के विचार उनके पास पहुंचेंगे तो निश्चित तौर पर हमें विश्वास है वो विचार से एक सजगता आएंगी और समाज अपने खुद पे पैर पर खड़ा होकर अपने देश के लिए कुछ सोचेगा, हमारा देश आगे बढ़ेगा. सीखने का मैंने स्वामी विवेकानंद जीवन ऐसा था, उनके बारे में बोला जाता है उनके अंदर बाहर भारत भर के छोड़ के और कुछ था नहीं, पूरा भारत अंदर बाहर भरा था. तो उनके विचार जो पड़ेगा उसके अंदर भी एक देश प्रेम आएगा. विशेष करके विद्यार्थियों और युवा पीढ़ियों को उनका एक जीवन ही प्रेरणादायी है. उनके अंदर स्वामी जी जैसा देश प्रेम, उनके जैसा आत्मविश्वास, उनकी जैसी श्रद्धा, सेवा भाव, संस्कृति के प्रति सजगता, ये गुण आएंगे. ભચાઉ તાલુકાના ચોપડવા નજીક પાણીની કામગીરી દરમિયાન નર્મદાની પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ રસ્તા પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરાઈ રહ્યું હતું, ત્યારે બાજુમાં જ આવેલ અન્ય એક પાઇપલાઇન પર આ ખોદકામ દરમિયાન નર્મદા પાણીની લાઈન તૂટી પડતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. Just you, just me. I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that's all we need. ગાંધીધામમાં સફાઈના અભાવે અને નગરપાલિકાની ઘોર બેદરકારીના પગલે રોજ અસંખ્ય ગૌવંશોના મોત થઈ રહ્યા છે. સોમવારે 400 ક્વાર્ટર વિસ્તારમાં પણ પ્લાસ્ટિકનો કચરો ખાઈ જવાથી આફરો ચડતા 2 ગાયોના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ નગરપાલિકા 3 થી 4 મહિના પહેલા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે 1 લાખની રકમ ફાળવણી કરી હતી, પરંતુ જાડી ચામડીના સત્તાધીશો માત્ર આ ઠરાવ કરીને જ સંતોષ માની લીધો હતો. પાલિકાએ લાખોના ખર્ચે કેટલ કેચર પણ વિકસાવ્યો, તેમ છતાં સુધરાઈએ હજુ સુધી ઢોર પકડવાની કામગીરી શરૂ ન કરી. શહેરમાં રખડતા ઢોરના કારણે રોજબરોજ અસંખ્ય નાના મોટા અકસ્માતો થાય છે, જેમાં વાહન ચાલકોને ઈજા થવાની સાથે મૂંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગાંધીધામમાં એક અંદાજ મુજબ દરરોજ 10 થી 15 ગૌવંશના અકસ્માત અને પ્લાસ્ટિકનો કચરો ખાવાથી મોત થઈ રહ્યા છે. તેમ છતાં વિકાસ અને સુશાસનની વાતો કરતી ગાંધીધામ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. તો શુક્રવારની જ વાત કરીએ તો એક દિવસમાં એક સાથે 10 ગૌવંશના મોત જુદા જુદા સ્થળે અકસ્માતના લીધે, 2 ગાયોના મોત પ્લાસ્ટિકનો કચરો ખાઈ જવાના લીધે તથા અન્ય 5 ગાયના મોત પણ બીમારી તથા ઠંડીના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. તેમજ ગઈકાલે 400 ક્વાર્ટર વિસ્તારમાં ફરી 2 ગાયોના મોત થતા ચકચાર પ્રસરી ગઈ હતી. ગાંધીધામમાં ઠેક ઠેકાણે પ્લાસ્ટિકનો કચરો, મેડિકલ વેસ્ટ, ઘઉં અને ખાતરનો કચરો જાહેરમાં ફેંકવામાં આવે છે, જેને ખાવાના કારણે મોટા ભાગના ગૌવંશના ટપોટપ મોત થઈ રહ્યા છે. તો જીવદયા પ્રેમીઓ દ્વારા અવારનવાર પ્લાસ્ટિકના કચરા ફેંકવાના સામે લાલ આંખ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તો આ બાબતે ગાંધીધામ નગરપાલિકા જાગે અને શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરે, નહીં તો આવનારા સમયમાં હજુ પણ ગૌવંશના મોત થાય તો નવાઈ પામવા જેવું નહીં. હે હિન્દ દેશ કે લોગો મેરી સુન લો દર્દ કહાની, ક્યું દયા ધર્મ બિસરા, દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે, ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ
અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે, તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ, મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. સદીઓથી સૂતેલું સફેદ રણ રામકથા સાંભળશે. વાયબલ ફાઉન્ડેશન અને તબીબી વેલડી તરીકે કચ્છમાં જાણીતા ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશી દ્વારા પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ધોરડો નજીક કાંડવાંટ ગામે રામકથાનું ભવ્ય આયોજન. તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા. દુનિયાના ખૂણે બેઠેલા ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે. ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર કથા સ્થળે જ ટેન્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ખાવડાથી મંડપ સુધી અંદાજે 5,000 જણ રહી શકે તેવી વ્યવસ્થા સાથે પ્રવેશ ફી વગર ભાવિક ગણને આરામથી બેસવાની સુવિધા. કચ્છમાં મોરારી બાપુની 25મી કથા અને આ કથા સાથે પૂજ્ય મોરારી બાપુ 749 રામકથા પૂર્ણ કરશે. કથા સ્થળ ભુજ તાલુકા પશ્ચિમ વિસ્તારના ધોરડો નજીક કાંડવાંટ ગામે. કથા આયોજક ભુજ બાઇબલ ફાઉન્ડેશન, ડોક્ટર મિલિંદ જોશી, ડોક્ટર ઋષિ જોશી. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે સમાચારમાં. તો ભચાઉમાં આગ ફાટી નીકળવા સમયે કઈ રીતે પગલાં લેવા વગેરે સહિતની બાબતે જાગૃતિ ફેલાવવા ફાયર બ્રિગેડ દ્વારા મોક ડ્રીલ એટલે કે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભચાઉમાં નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં વોંધ નાકા, જૂના બસ સ્ટેશન, નવા બસ સ્ટેન્ડ, નગરપાલિકા પાસે, જૂની મુખ્ય બજાર વગેરે જગ્યાએ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ લાગે ત્યારે પ્રાથમિકતા ધોરણે શું પગલાં લેવા, દાઝી ગયેલા વ્યક્તિને શું ટ્રીટમેન્ટ આપવી વગેરે જેવી વિવિધ બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત ડેમોન્સ્ટ્રેશન કરીને પણ બતાવવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલો દરમિયાન આસપાસમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ કાર્યક્રમમાં ફાયર બ્રિગેડના પ્રવીણ દાફડા, નગરપાલિકાના અશ્વિન ઠક્કર વગેરે સહિતના ટીમે ભાગ લીધો હતો. ગાંધીધામના ટાગોર રોડ પર એસટી બસ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો, પરંતુ અલ્ટો કારનો બુકડો બોલી ગયો હતો. ગાંધીધામમાં દિનબદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે આજરોજ જોશી પેટ્રોલ પંપ નજીક પૂર ઝડપે આવી રહેલ ભુજ અમદાવાદની એસટી બસ નંબર GJ18Y6871ના ચાલકે સામેથી આવતી અલ્ટો નંબર GJ12J3361ને જોરદાર ટક્કર મારતા કારનો બુકડો બોલી ગયો હતો. તો અલ્ટો ચાલકને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પણ થઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારત સરકાર ઉજવે છે પ્રવાસી ભારતીય દિવસ. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકારે 7 થી 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું નક્કી કરેલ છે. પ્રવાસીઓ માટે વાઇન શોપ ઉપરથી દારૂની પરમિટ અને ખરીદી માટે સરકારે સમયમાં વધારો કર્યો છે. ભારત સરકાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરી રહી છે. ગયા આંગણે ગુજરાત સરકાર પણ 3 દિવસનો પ્રવાસીઓ માટે મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં વાઇન શોપ ઉપરથી પરમિટ હોલ્ડર તથા વિદેશી પ્રવાસીઓ અને ભારતીય પ્રવાસીઓ માટે દારૂ ખરીદવા માટેના સમયમાં છૂટછાટ આપવાનો પરિપત્ર કરેલ છે. સમગ્ર બાબતે નશાબંધી અને આબકારી જકાત વિભાગના અધિક્ષકે ટેલિફોન ઉપર વાતચીત કરતા જણાવ્યું છે. જી જી સાહેબ, હવે કઈ ગુજરાત સરકારે પ્રવાસન સપ્તાહ ઉજવી રહી છે, એમાં વાઇન શોપમાં સમય વધારો કર્યો છે, એ શું છે સાહેબ? જી જી હાજી નવીનભાઈ મહેતા સાહેબ, એમાં એવું છે કે ગુજરાત સરકારે આજે જ પરિપત્ર બહાર પાડ્યો છે અને NRI, વિદેશી પ્રવાસીઓ, ટુરિસ્ટો, મુલાકાતીઓ વગેરેની સવલત માટે એમને નિયમો મુજબ કાયદેસરની પરમિટ રીતે એમને જરૂરી પ્રમાણે વિદેશી દારૂ મળી રહે એ હેતુથી સરકારે
સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી વાઇન શોપ ચાલુ રાખવા માટેનો હુકમ બહાર પાડેલો છે. તો શરત એટલી જ છે કે એમની પાસે કાયદેસરની ગુજરાત સરકારની વિદેશી દારૂ પીવા માટેની પરમિટ હોવી જોઈએ, ફરજિયાત. જે આ ઉપરાંત આઈ કાર્ડ હોવા જોઈએ, એ ક્યાંથી આવેલા છે, ક્યાં રહેવાના છે, અથવા તો ગુજરાતમાં આવ્યા છે, એ બધી વિગતો એમની પાસે હોવી જોઈએ. ભચાઉ તાલુકાના વાંડિયા પાસે આવેલ અજંતા મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક ભાવેશ શેઠ રહે મોરબીની માલિકીની કંપનીમાં તારીખ 4/1/2015 સાંજે 6:19 કલાકે ચેકિંગ કરાતા જેમાં મીટર ડાયલ અને પાવર વગરનું મીટર માલુમ પડેલ. તેથી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અંજારના સિનિયર મેનેજર છગનભાઈ બેચરભાઈ ઝાલાની ફરિયાદને આધારે લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા કંપનીના માલિક સામે આઈપીસીની કલમ 379 તથા 430ની કલમ 3 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ બાબતે સિનિયર મેનેજર ઝાલાને પૂછતા તેમણે જણાવ્યું કે હા સાહેબ, આ પાણી જે અજંતા ક્લોકમાં પાણીની પાઇપલાઇન લઈ ગઈ કરોડો લીટરની, અત્યાર સુધી અબજો લીટરની પાણીની ચોરી કરી, એ પકડાણી કે નહીં છે? બરાબર ને, પકડાઈ ને? અચ્છા, તો હવે શું પગલા લીધા એને? નિયમ મુજબ આપણે એફઆઈઆર દાખલ કરી દીધી છે. એફઆઈઆર દાખલ કરી અને પાણીની લાઈન નું શું થયું? એ તો ડિસ્કનેક્ટ કરી નાખ્યું ને. ડિસ્કનેક્ટ કર્યું. અને આ ક્યાંથી લે છે સાહેબ પાણી આવી રીતે ચોરીને? ના, એ તો આપણે એમાં કોઈ જજ ન કરી શકીએ, કારણ કે આ લોકો તો આપણે શું છે કે મોસ્ટલી દિવસે ઓફિસ ટાઈમે બધું છે, રેગ્યુલર આમ રૂટીન કુકિંગ હાલતું હોય. આ લોકો રવિવાર જાણીને કે પછી કોઈ રાત્રે આવું કરતા હોય એવું બને એમ. સમગ્ર બાબતે WILના જનરલ મેનેજર રવિ સોલંકીને પૂછતા જણાવેલ કે અત્યાર સુધી જે અબજો લીટર પાણી ગયું હશે તો એના ઉપર શું કાર્યવાહી થશે? કાર્યવાહી તો આપણે પછી તો જે કાયદા પ્રમાણે હશે થશે, એનો પ્રશ્ન નથી. પણ અત્યારે હાલ તો હું કોમ્યુનિકેશનમાં છું, એ લોકોને હું વાઇબ્રેટમાં પડ્યા છે એટલી બધી. અચ્છા, બીજું સાહેબ કે તમારા ઉપર રાજકીય દબાણ છે કે આના ઉપર પગલા ન લે, એ વાત સાચી છે સાહેબ? ના, કોઈ પ્રશ્ન નથી, એવો કોઈ પ્રશ્ન નથી. એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી? હા, મારી પર નથી આવ્યું, બસ, બીજું કઈ નહીં, બીજા કોઈના પર ખબર નથી. અચ્છા, ધન્યવાદ. હવે આગળ સ્ટ્રોંગ કાર્યવાહી કરશો. લોકોને પીવા પાણી નથી મળતું ને મફતમાં કરોડો ગેલન પાણી ખેંચે સાહેબ. હવે એ અમે નહીં ધ્યાન સમાજમાં તો એમાં છે ને કાયદાકીય રીતે જે પણ કરવું પડે એ આપણે કરશું. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલીને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટને અનુરૂપ, તમારી પસંદગીને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75 થી 80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ. રોડ ટચ પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો, જેવી કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો, જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@saishradhainfra.com. ધનસુખ S. મીરાણી 9825224672. જીગર D. મીરાણી 9925006672. સતીશ R. ચાવડા 9825182772. પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ ભાજપના પદાધિકારીઓ સામખિયાળી પાસે આવેલ ચોર રસ્તા ઉપરથી ગાડીઓ પસાર કરાવે છે અને દર ગાડી દીઠ ₹2000 ખંડણી ઉઘરાવે છે તેવા આક્ષેપો કર્યા છે. તેમજ આરટીઓ દ્વારા પણ હપ્તા ઉઘરાવવામાં આવે છે. એ જ કારણે આરટીઓ પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતું નથી.
ચોર રસ્તેથી ગાડી પસાર થાય છે તેવી વાત સંકલન સમિતિમાં પણ ઉઠી હતી, પરંતુ ત્યારબાદ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ ન હતી. પૂર્વ કચ્છ એસપીની કામગીરી બાદ રાજકારણ ગરમાયું છે. આજે પત્રકાર પરિષદમાં નવલસિંહ જાડેજાએ ભાજપ તથા આરટીઓની કાર્યવાહી પર આકરા આક્ષેપો કર્યા છે. આજે મેં સામખિયારી ચેકપોસ્ટ છે ત્યાંથી કેવી રીતે કઈ રીતે લોકો ગેરકાયદેસર રીતે વાહનો કઢાવી અને કેટલા પૈસા લે છે એની આજે મેં ત્યાં સ્થાનિકે જોયું. આપણને ખરેખર જોઈને અચરજ થાય કે આ ભાજપના શાસનમાં જે રીતના બીજેપીના લોકો, અને હું તો ખુલ્લો આક્ષેપ કરું છું કે આ ત્યાં સ્થાનિક પરિસ્થિતિ મેં જોઈ, સ્થાનિકના લોકોને મેં પૂછ્યું ત્યારે મને એક જાણવા એવું મળ્યું, વ્યક્તિગત નામ નહીં આપું પણ ભાજપના આગેવાનો ત્યાં રીતસરનો એક ટ્રક આપણે સામખિયારી જે આરટીઓ ચેકપોસ્ટ છે એનાથી થોડાક આગળ એક રસ્તો કાઢ્યો છે આમ ખેતરમાંથી, અને એ રસ્તો પાછો ટોલગેટની ઓ બાજુ નીકળે એટલે 100 રૂપિયા એ પણ બચે એમના, 100 કે 200 રૂપિયા. આ ખરેખર કઈ કક્ષાએ પહોંચ્યા છે બીજેપીના પદાધિકારીઓ, કઈ કક્ષાએ પહોંચ્યા છે એનું આજ મને ખરેખર એક જોઈને બહુ મોટી આંચકો લાગ્યો છે અને અચરજ થઈ છે કે એક ગાડી, મેં સ્થાનિકે તપાસ કરાવી તો એ રસ્તા ઉપરથી એક ગાડી પસાર કરવાના એક ગાડીના 2000 રૂપિયા લે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.